તો આપણે આવી ગયા છે અત્યારે ડાઠા. તો ડાઠા આપણે વિજુબેન ને હાથ દુખતો હતો ને એની કંઈક વિઝિટમાં આપણે અહીંયા આવ્યા છે ને કઈ રીતે સારું થયું ને એને હું એને કઈ રીતે પરેજી ખાવા પીવા રાખીએ એવું બધું આપણે એને પૂછીએ, બરાબર? કે વિજુબેન આપણે તમને કઈ રીતે, તો વિજુબેન આપણે તમારે અહીંયા જે પહેલા ક્લાસમાં તમે જોડાના, તો તમને શું પ્રોબ્લેમ હતી ને કઈ રીતે થયું એ જરાક જણાવશો તમે? પેલા મને ગોઠણ બહુ દુખતા, પછી હાથ આમ ચોટી ગયેલો તો ઊંચો ન થતો, કે બે હાથ ઊંચા ન થતા, ગોઠણ બહુ દુખતા. પછી આ કડીમાં દુખાવો બહુ હતો, એસિડિટી હતી. પછી આમ શરીરમાં બે ગાંઠું હતી મોટા મોટા, એ બધી સારી થઈ ગઈ. ગોઠણમાં દુખાવો સારો થઈ ગયો, હાથ સારા થઈ ગયા. દવા લીધી પછી આ બધું સારું. દવા આપણે નથી, એક જાતનો નાસ્તો છે. હા હા યા બરાબર. તો એ નાસ્તો લેવાથી તમને બધું સારું થઈ ગયું. સારું થઈ ગયું. પછી આમાં હાથ તમારો પેલા કઈ રીતે રહેતો? આમ જ રહેતો, આમ હેઠો. એટલે ઊંચો ન થતો. અત્યારે ઊંચો કેટલો થાય? એટલા હાવ ઊંચા થઈ જાય. બે હા ઊંચા થઈ જાય. હા પેલા સાતા આમાં છોકરા છે મારા બાઈ છે, પૂછો તમે તારે આમ જ હાથ રહેતો. ડાબા હાથે ખાતી હું, જમણા હાથે તો ખવાતું જ નહીં. 3 મહિના ડાબા હાથે ખાધું. પછી આ દવા લીધા પછી નાસ્તો લીધો અને રાણી જકી ચા લીધા પછી મને આ બધું સારું થઈ ગયું. તો આ મંજીભાઈ તમને થોડો મદદ કરી છે તો એનો કાંક આશીર્વાદ આપજો. હા મંજીભાઈ આશીર્વાદ હોય ને તો આપણે કોષ કહેવાય કે મોટા ગણો તો ભગવાન કહેવાય. અને મને દેખાડી સસ્તા આવી. દવાખાને ક્યાંય ગયેલા પેલા? કઈ દવા અમે સાહેબ કેટલી કરી છે ને તેની કઈ 3 થી 4 લાખ ની મેં દવા કરી છે. પછી આમ ઓપરેશન નું કઈ? હા ઓપરેશન આમ ભાવનગર ગયા, મારા છોકરાના કંકોત્રી મૂકવા ગયા છે. મારે નણંદ હતા, એને કીધું હાલો આ દવાખાનું છે કે દવાખાને જઈ તમને દેખાડી કે. પછી દવાખાને ગયા તેને એમ કીધું કે તમારે ફોટો પાડવો પડશે હાથનો, ની કે હાથનો ફોટો પડે કે આ માડીને ઓપરેશન કરવું પડશે એ કે. ઓપરેશન કરવું પડશે તો અમે પૂછ્યું કેટલા સુધી થઈ જાય, તો કે 2 લાખ રૂપિયા જોહે એ કે. 2 લાખ રૂપિયા જોહે તો તમારે હાંધો નાખવો પડશે અને તમને અમે કહીએ એ ટાઈમે તમારે અહીંયા આવી જવાનું કે. મહિનો 2 મહિના કે 15-20 દિવસ એવું કઈ અકસ્માત થયું હોય એનો તમને સાંધો નાખવો પડશે ને પડશે કે હાથ નહીં સારો થાય એમ. ઓપરેશન વગેરે નું કે તમારે અત્યારે ઓપરેશન વગેરે થઈ ગયું છે, ડોક્ટર તમને 2 લાખ રૂપિયા કીધા, બરાબર? તો અત્યારે આ હાથ તમારે સારો કરવામાં તમારે કેટલા પૈસા થયા છે? આ દવાના પૈસા થયા છે 20-25 હજાર રૂપિયા થયા. 25 હજાર રૂપિયા તમારે બધું હાર રેડી થઈ ગયું, બધું તમામ વસ્તુ હારું. કામ બામ કરો છો? બધું કામ કરું, નકર મેં 2 વર્ષથી કામ છોડી. હું વાડીમાં આટો નથી મારી શકતી. વાડીએ જાવ ને તો વાડીમાં અડધે જઈને પાછા આવીને બેસી જાવ. અત્યારે આખી વાડીમાં આટો મારું, આખી વાડી 2-3 વાડીની કેરી પાડું ને તોય મને કઈ નથી થતું. ખડ વાટવાનું? હા ખડ વાટવાય જાવ ને એક કોળી નતું વટાતું. હા કાંઈ ન થતું મારથી, અત્યારે બધું થાય. તો જો મિત્રો આપણે વિજુબેન નું આ રિઝલ્ટ છે. તો આપણે હર્બલ લાઈફ ને અંદર આવું રિઝલ્ટ આવે છે. તો અત્યારે આમાં અંદર થાઇરોઇડ છે, કોઈનો વજન કઈ ઘટાડવાનો હોય, એમ ડાઠા આપણે વિજુબેન સાવડા છે, સુડાસમા છે ને, વિજુબેન સુડાસમા છે. તો એને આપણે અત્યારે વિઝિટમાં આવ્યા છે ને એને રિઝલ્ટ બહુ સારામાં સારું છે. તો દેવી પુંજક વિજુબેન દેવી પુંજક છે. તો એનો સુડાસમા. અને તમારો વજન કેટલો ઘટ્યો? એ કઈ વજન ઘટ્યો મારે 9 કિલો વજન ઘટ્યો. 9 કિલો વજન ઘટ્યો એમ ને? ખાતા પીતે મારે 9 કિલો વજન ઘટી ગયો. એ તો મારે 2 મહિનામાં એવું થઈ ગયો તો ઘટી ગયો વજન. 2 મહિનામાં તમે વજન ઘટાડી દીધો? હા હા. તો 2 મહિના વજન ઘટ્યો એટલે સારું જ કહેવાય. પછી આમ નામ જ છે તમને આમ દુખાવો હાથ પગ ને બધું આખું? હા કડીમાં જેવું દુખવા મળે તો દુખવા મળે. આમ બધું ફેર પડી ગયો. તમે આ મારે બધા પૂછી જવો, બધો ફેર પડી ગયો. પેલા કરતા બધું સારું? બધું સારું અત્યારે, બધું હાવ સારું. ઓકે વિજુબેન, થેન્ક યુ. ઓકે તમારો ખૂબ ખૂબ આભાર મંજીભાઈ.